નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રોને કોલેજ પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ વિશે વાત કરવાના છીએ। આજનો આ વિડીયો જોયા પછી જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું છે એવા વિદ્યાર્થીઓના મનમાં એડમિશન રિલેટેડ કોઈ પણ પ્રશ્ન રહેશે નહીં। આજના આ વિડીયોની અંદર બીજા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી અને જે ઓફલાઈન રાઉન્ડ થવાનું છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈશું। તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું એ જો તમને ઉપયોગી લાગે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો રોજ જોવે છે પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી નથી। જો તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આવી તમામ માહિતી સૌ પ્રથમ મેળવવા માટે HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો તમે જોઈ શકો છો અહીંયા જે બે સૂચનાઓ છે એ પહેલાં હું તમને કહી દઉં છું, એના પછી ટાઈમ ટેબલ કહીશ અને જે પછી 5 અગત્યના મુદ્દા છે એના વિશે તમને ઇન્ફોર્મેશન આપીશ। 11/7/2024ના રોજ આગળની કાર્યવાહી અને ઓફલાઈન રાઉન્ડ માટેની સૂચના આ વેબસાઇટ છે એના પર મૂકવામાં આવશે। એટલે કે 11/7/2024 પછી જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એની અંદર જે ઓફલાઈન રાઉન્ડ છે એ શરૂ થનાર છે અને એની સૂચના છે એ તમામ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે કોલેજ પસંદ કરવાની છેલ્લી તક છે। ઓફલાઈન રાઉન્ડ માટે પણ નવી કોલેજ પસંદગી આપવામાં આવશે નહીં। એટલે કે તમારે જીકાસ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું છે જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય। જે ઓફલાઈન રાઉન્ડ થવાનું છે એની અંદર તમને કોલેજ પસંદગીની તક આપવામાં આવશે નહીં। જે પ્રમાણે તમે જીકાસ પોર્ટલ પર કોલેજ પસંદ કરી છે એ પ્રમાણે તમને જે એડમિશન છે એ આપવામાં આવશે। જે તમામ પ્રક્રિયા છે એ ઓફલાઈન કરવામાં આવશે પરંતુ તમારે એના માટે જીકાસ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું જ છે। ચલો તો હવે આપણે પહેલાં ટાઈમ ટેબલ જોઈ લઈએ અને એના પછી જે 5 ખૂબ જ અગત્યના મુદ્દા છે એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ। જીકાસ પોર્ટલ પર નવા રજિસ્ટ્રેશન તથા admission.ngu.ac.in પર ફોર્મ એડિટ કરેલ નથી તેવા વિદ્યાર્થીઓ ફોર્મ એડિટ કરવાની તારીખ। એટલે કે આ HNGUને રિલેટેડ ઇન્ફોર્મેશન છે પરંતુ તમામ યુનિવર્સિટી અને કોલેજોને આ બાબત છે એ લાગુ પડે છે। 1/7/2024 થી 3/7/2024 એટલે કે જે વિદ્યાર્થીઓને અનુસ્નાતકની અંદર એડમિશન લેવાનું છે અને એમણે જીકાસ પોર્ટલ પર હજુ સુધી રજિસ્ટ્રેશન જ કરાવ્યું નથી તો એવા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 3/7/2024 છે। એના પછી કોઈ પણ વિદ્યાર્થી છે એ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી નહીં શકે અને જે ઓફલાઈન રાઉન્ડ થવાનો છે એની અંદર પણ ભાગ નહીં લઈ શકે। રાઉન્ડ 2ની અંદર તો એ ભાગ નહીં લઈ શકે પરંતુ જે ઓફલાઈન રાઉન્ડ થવાનો છે એની અંદર પણ એ ભાગ લઈ શકશે નહીં। પછી જે વિદ્યાર્થીઓએ એક વખત admission.ngu.ac.in પર કોઈ પણ માહિતી એડિટ કરેલ હશે તેવા વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ admission.ngu.ac પર એડિટ કરવાની તારીખ। એટલે કે જે વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીની ઇન્ફોર્મેશન છે એટલે યુનિવર્સિટીની વેબસાઇટ પર તમે ફોર્મ ભરેલું હોય અને તમારે એની અંદર ફોર્મ સુધારા વધારા કરવા હોય તો એના માટેની જે છેલ્લી તારીખ છે એ તારીખ 6/7/2024 છે એ આપવામાં આવેલી છે। પછી તમામ યુનિવર્સિટીઓ માટે આ વાત લાગુ પડે છે। બધા વિદ્યાર્થીઓ માટે admission.ngu.ac.in પર ફોર્મ એડિટ અને કોલેજ પસંદગી કરવાની તારીખ 5/6/2024 થી 6/7/2024 છે એ આપવામાં આવેલી છે। નવું મેરિટ અને બીજા રાઉન્ડ માટેની તારીખ છે એ 7/7/2024 એટલે કે જે બીજા રાઉન્ડ છે એનું મેરિટ છે એ તારીખ 7/7/2024 રોજ યુનિવર્સિટીઓ દ્વારા બહાર પાડી દેવામાં આવશે। કોલેજ પર જઈને બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરવાની તારીખ। તો તમારે જો બીજા રાઉન્ડની અંદર એડમિશન લેવું હોય તો તમારે 8/7/2024 થી 10/7/2024 દરમિયાન જે તે કોલેજમાં જઈ અને એડમિશન છે એ મેળવી લેવાનું રહેશે। હવે જે ખૂબ જ અગત્યના 5 મુદ્દા જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી લઈએ। તમે અહીંયા જોઈ શકો છો બીજા રાઉન્ડ માટે વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના આ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે। જે આ કોર્સ છે BEd, MEd, MSc, MSW, MRS અને PGD MLT ડિગ્રીના નવા રજિસ્ટ્રેશન અને નવી જ કોલેજ પસંદગી માટેની સૂચના। જે આના વગરના બીજા કોર્સ છે પોસ્ટ ગ્રેજ્યુએશનના જેવા કે MA, MCOM વગેરેની અંદર ડાયરેક્ટ જીકાસ પોર્ટલ થ્રી જ એડમિશન થશે। એની અંદર સેન્ટ્રલાઇઝ પદ્ધતિ છે એડમિશનની એ અમલમાં નથી તો એની અંદર તમારે ડાયરેક્ટ જે જીકાસ પોર્ટલ હોય એનો ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ તમારે બીજા રાઉન્ડ માટે અને તમારે ત્રીજા ઓફલાઈન રાઉન્ડની અંદર ભાગ લેવો હોય તો એના માટે પણ તમારે ફરજિયાત રજિસ્ટ્રેશન તો કરવાનું જ છે। તો અહીંયા જે પહેલા નંબરની સૂચના છે એ છે તારીખ 1/7/2024 થી 3/7/2024 સુધી જીકાસ પોર્ટલ પર નવા રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકાશે તથા admission.ngu.ac.in પર ફોર્મ એડિટ કરેલ નથી તેવા વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર ફોર્મ એડિટ કરી શકશે। એટલે કે છેલ્લામાં છેલ્લી તારીખની તારીખ 3/7/2024 છે। જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ 3/7/2024 છે। એટલે આજનો આ વિડીયો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ। તારીખ 5/7/2024 થી 6/7/2024 સુધી જીકાસ પોર્ટલ પર નવા રજિસ્ટ્રેશન ફોર્મ કરેલ હોય
અને admission.ngo.ac.in પર ફોર્મ એડિટ કરેલ નથી તેવા વિદ્યાર્થીઓ admission.ngo.ac.in પર જો કોઈ પણ સુધારો અને કોલેજ પસંદગી છે એ કરી શકે છે. તો આમના માટે છેલ્લી તારીખ છે ફોર્મની અંદર સુધારો વધારો કરવાની જે છેલ્લી તારીખ છે એ છે 6/7/2024. આ પછીની જે સૂચના છે એ છે જે વિદ્યાર્થીઓએ એક વખત admission.ngo.ac.in પર કોઈપણ માહિતી એડિટ કરેલ છે તેનો નવો ડેટા જીકાસ પરથી લેવામાં આવશે નહીં. તેને ફરજિયાત admission.ngo.ac.in પર જઈને જ પોતાનું ફોર્મ તારીખ 1/7/2024થી 6/7/2024 સુધી કંઈ પણ સુધારો અને કોલેજ પસંદગી કરી શકશે. એટલે કે જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલું ના હોય એવા વિદ્યાર્થીઓએ જે જીકાસ પોર્ટલ છે એ ફોર્મ ભરી અને એની અંદર ઇન્ફોર્મેશન છે એ અપડેટ કરવાની છે. જે વિદ્યાર્થીઓએ એકવાર જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરી દીધું હોય અને જે આ વેબસાઇટ છે યુનિવર્સિટીની admission.ngo.ac.in એના પર તમારી ઇન્ફોર્મેશન તમે અપડેટ કરેલી હોય તો તમારો નવો ડેટા છે એ જીકાસ પોર્ટલ પરથી હવે લેવામાં આવશે નહીં. કારણ કે જીકાસ પોર્ટલનું કામ માત્ર ડેટા એકત્રીકરણનું હતું અને હવે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે યુનિવર્સિટી અને કોલેજો દ્વારા જો તેઓ ઈચ્છે તો ઓફલાઈન એડમિશન છે એ આપી શકે છે. તો તમારે ફરજિયાત જે આ વેબસાઇટ છે admission.ngo.ac.in એના પર જઈ અને તમારું ફોર્મ છે એ 6/7/2024ની અંદર કઈ કઈ સુધારો વધારો કરવાનો તો એ કરી શકાશે અને કોલેજ પસંદગી પણ તમારે આ વેબસાઇટ પર જઈને જ કરવાની રહેશે. જે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયેલ છે અને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે તેવા વિદ્યાર્થીઓની તમામ કોલેજ પસંદગી રદ થઈ જશે અને હવે નવી કોલેજમાં પ્રવેશ લેવા માગતા હોય તો તેને ફરીથી નવી કોલેજ પસંદગી કરવી ફરજિયાત છે. એટલે કે તમે કોઈ પહેલા રાઉન્ડ જ્યારે થયો અનુસ્નાતકની અંદર અને એની અંદર તમને એડમિશન મળી ગયું હોય અને તમારે હવે એ કોલેજની અંદર એડમિશન ના લેવું હોય તો તેવા વિદ્યાર્થીઓની કોલેજ પસંદગી રદ થઈ જશે. એટલે કે જો તમારે નવી કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તમે એ બદલી શકશો અને નવી કોલેજ પસંદગી મુજબ મેરિટના ધોરણે જ્યાં પ્રવેશ મળતો હશે ત્યાં પ્રવેશ આપવામાં આવશે અને પ્રથમ રાઉન્ડમાં મળે પ્રવેશ રદ થઈ જશે. અથવા નવી કોલેજ પસંદ કરવાની કરતા નથી તો તેને પ્રથમ રાઉન્ડમાં જ્યાં પ્રવેશ મળેલ છે ત્યાં જ કન્ફર્મ રહેશે. એટલે કે જે વિદ્યાર્થીઓ ફોર એક્ઝામ્પલ તમારું રાઉન્ડ 1ની અંદર કોલેજ એની અંદર સિલેક્શન થઈ ગયું હતું પરંતુ હવે તમારે કોલેજ બીમાં જવું છે તો તમારે આની પસંદગી હટાવી અને કોલેજ બી કરશો અને જો તમારું મેરિટની અંદર નામ આવી જતું છે તો તમને કોલેજ બીની અંદર જે એડમિશન છે એ મળી જશે. પરંતુ તમારે કોલેજ એની અંદર નથી જવું અને તમે કોલેજ બીની પસંદગી સિલેક્ટ કરતા નથી તો તમારું આપોઆપ એડમિશન છે કોલેજ એની અંદર જ રહેશે. આ મુદ્દો છે નંબર 4. જે 5મા નંબરનો મુદ્દો છે એ છે જે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયેલ છે અને પ્રવેશ કન્ફર્મ કરેલ નથી તો તેને જે કોલેજમાં પ્રવેશ મળેલ છે તે એક કોલેજ પસંદગીમાંથી રદ થઈ જશે અને જ્યાં મળેલ છે ત્યાં કોઈ પણ કારણોસર કન્ફર્મ કરાવી શકે નથી તો તે જ કોલેજમાં પ્રવેશ લાગતા હોય તો તે કોલેજની પસંદગી ફરીથી કરવાની રહેશે. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે ઓફર લેટર તો અમને આવી ગયો હતો પરંતુ અમે કોઈ પણ કારણોસર એડમિશન છે એ કન્ફર્મ કરાવી શક્યા ન હતા. તો એવા તમામ વિદ્યાર્થીઓ માટે જે છે એ કોલેજની પસંદગી ફરીથી કરવાની રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માગતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ અગત્યની માહિતી હતી. આશા રાખું છું આ વિડીયોની અંદર મેં તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.